હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે નાસ્તામાં કે બહાર ફરવા ગયા હોય ત્યારે લઈ જવા હોય તેવા તીખા શક્કરપારા બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। તીખા શક્કરપારા બનાવવા માટે ઘઉંનો લોટ લીધો છે। તેમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, અજમો, ખાંડ અને પછી ઉપરથી 2 પરી તેલ એડ કરીને લોટને સારી રીતે મિક્સ કરી તેમાં થોડું પાણી એડ કરીને થોડો કડક લોટ બાંધી લેવો, જેથી શક્કરપારા થોડા ક્રિસ્પી અને ખાવાની ખૂબ જ મજા આવે છે। પછી એક કડાઈમાં તેલ મૂકીને તેલ ગરમ થાય ત્યાં સુધી લોટમાંથી લુવા વાળી લેવા, આ રીતે વણી લેવા અને પછી આ રીતે કટ કરીને તેલમાં નાખી લેવા। આ રીતે બધા શક્કરપારા બનાવી લેવા। આપણા શક્કરપારા તૈયાર છે। તેને સવારે નાસ્તામાં કે ફરવા લઈ જવા માટે પણ કામ આવે છે અને અઠવાડિયા 15 દિવસ સુધી ખાઈ શકાય છે। તો આપણા તીખા શક્કરપારા તૈયાર છે। જો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।